મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઉપર ડિજિટલ ગુજરાત આવું સર્ચ કરાવવાનું છે. પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે ડિજિટલ ગુજરાતની, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન નામનું એક ઓપ્શન તમને જોવા મળે છે, જેમાં સિટીઝન લોગિન આવો એક ઓપ્શન છે. એના ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા તમારે ન્યૂ રજિસ્ટ્રેશન આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, અહીંયા તમારું ઈમેલ આઈડી, ત્યાર પછી પાસવર્ડ અહીંયા તમારે જે પણ રાખવો એ તમે લખી શકો છો. અહીંયા મિત્રો એના ઓપ્શન પણ આપેલા છે કે પાસવર્ડ છે તમારે એક કેપિટલ અક્ષર કોઈ પણ હોવો જોઈએ, પછી સ્મોલ કેરેક્ટર હોવું જોઈએ, ન્યુમેરિકમાં હોવું જોઈએ, અને એક કોઈ સ્પેશિયલ અક્ષર છે એ તમારે અહીં આપવાનો થાય છે. જેમ કે અહીંયા તમે એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો. તો આ પ્રકારે તમારે છે એ પાસવર્ડ રાખવાનો થશે, પરંતુ આ એક્ઝામ્પલ આપેલું છે કે આવા પાસવર્ડ ન રાખતા તમારો જે કોઈ પણ સ્ટ્રોંગ તમને યાદ રહે એ પ્રકારનો રાખી દેજો, કે જે કોઈ બીજાને યુઝ માટે ન ઉપયોગ થાય. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે એ જ પાસવર્ડ કન્ફર્મ કરી દેવાનો છે ને અહીંયા જે તમને કેપ્ચા જોવા મળે છે, આ કેપ્ચા તમારે આ રીતે લખી દેવાના છે, એટલે આ ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે. અહીંયા બધી જ ડિટેલ તમે ભરી દેશો એટલે અહીંયા સેવનો ઓપ્શન છે તમને જોવા મળશે. તો આ સેવના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને તમારું જે આઈડી છે એ બની જશે. હવે મિત્રો તમારું આઈડી બની જાય ત્યાર પછી તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવવાનું છે. અહીંયા તમે જોશો તો હવે આપણે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મિત્રો સિલેક્ટ મોબાઈલ નંબર, તમે જે પણ રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર નાખેલો છે, મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે. તમે જે પાસવર્ડ રાખેલો છે એ પાસવર્ડ નાખી દેવાનો છે, અને ત્યાર પછી અહીંયા કેપ્ચા જે આ તમને જોવા મળે છે એ કેપ્ચા તમારે લખી દેવાના છે. આ બધી જ વસ્તુઓ તમે ભરશો એટલે અહીંયા લોગિનનું બટન પણ તમને એક્ટિવ જોવા મળશે. તો આના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તો હવે મિત્રો આપણે લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોશું. તો મિત્રો જેવા તમે લોગિન થઈ જશો એટલે તમે અહીંયા જોઈ શકશો કે તમને લોગિનનો ટાઈમ જોવા મળશે. અહીંયા તમને તમારું નામ જોવા મળશે અને તમારો ફોટો છે અહીંયા તમને જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે આ ફોટો છે એને હાઈડ કરીને રાખેલો છે. હવે મિત્રો સૌપ્રથમ તો તમારે અહીંથી ને માય પ્રોફાઇલ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, અને અહીંયા આગળ તમે જોઈ શકો છો સિટીઝન પ્રોફાઇલનો ઓપ્શન છે ખુલી જશે, જેમાં પહેલા તમારે પર્સનલ ઇન્ફોર્મેશન ભરવાની છે, ત્યાર પછી એડ્રેસ ઇન્ફોર્મેશન અને ત્યાર પછી ફેમિલીની ઇન્ફોર્મેશન આપવાની છે, એટલે કે ઘર પરિવારની. તો હવે મિત્રો અહીંયા આપણે આધારનું વેરિફિકેશન સૌ પ્રથમ તો કરવાનું છે. તો અહીંયા તમારે શું કરવાનું, આ ઓપ્શન એક જ તમને જોવા મળતો હશે, કારણ કે મેં પહેલાં કરી લીધેલું છે એટલે અહીંયા જોવા મળે છે. તો અહીંયા તમને આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે અહીંયા તમને આધાર નંબરનો ઓપ્શન છે સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય ને ખાલી અત્યારે વર્ચ્યુઅલ આઈડી હોય તો એ પણ તમે નાખી શકો છો. તો અહીંયા મિત્રો મેં મારો આધાર નંબર નાખી દીધો છે, અને ત્યાર પછી તમારા આધાર કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં તમારે સેન્ડ ઓટીપી ટુ વેરીફાઈના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારા મોબાઈલ નંબરમાં જે ઓટીપી આવ્યો એને તમે વેરીફાઈ કરી લેજો, એટલે મિત્રો તમારું જે ડિટેલ છે અહીંયા આપણે ઓટોમેટિક શો થવા લાગશે. જેમ કે પર્સનલ ઇન્ફોર્મેશનની અંદર તમારે અહીંયા આપણે જે પણ હોય, પુરુષ હોય તો કુમાર આવશે, બાકી કુમારી, અને અહીંયા પ્રથમ નામ છે એ તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે હશે એ પ્રમાણે તમને ડ્રોપ ડાઉન લિસ્ટની અંદર જોવા મળશે. ત્યાર પછી મધ્ય નામ અને તમારી અટક, તો આ બધી વસ્તુ તમારે સિલેક્ટ કરી લેવાની છે. ત્યાર પછી મિત્રો તમે આગળ જોશો તો અહીંયા આગળ તમારું નામ ઇંગ્લિશની અંદર આવશે, એ જ રીતે નામ, અટક અને પિતાનું નામ એ તમારે જોઈ લેવાનું છે. બાકી આધાર પ્રમાણે તમારું ઇંગ્લિશનું નામ અહીંયા તમને ઓટોમેટિક જોવા મળશે, અને એ જ રીતે ગુજરાતીમાં તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ગાર્ડિયન સિલેક્ટ કરવાનું છે, ફાધર, હસબન્ડ જે પણ હોય એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ ફૂલ નામ આવશે, પિતા હોય તો પિતાનું અને પતિ હોય તો પતિનું, એ રીતે ગુજરાતી અને અંગ્રેજીમાં. ત્યાર પછી મિત્રો માતાનું નામ તમારે આ ખાનામાં લખી દેવાનું છે, ઇંગ્લિશ અને અહીંયા ગુજરાતીમાં. અહીંયા મિત્રો જેન્ડર છે ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે સિલેક્ટ થઈને તમને જોવા મળશે. એ જ રીતે તમારી જન્મ તારીખ તમને જોવા મળશે, તમારો મોબાઈલ નંબર તમે રજિસ્ટ્રેશન કરેલું એ વખતે અને તમે જે ઈમેલ આઈડી આપેલું એ બધી વસ્તુ અહીંયા ઓટોમેટિક આવી ગઈ હશે. ત્યાર પછી અહીંયા સેવ પર્સનલ ડિટેલ આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આપણે પર્સનલ ડિટેલ સેવ સક્સેસફુલી અહીંયા તમારે ઓકે આપી દેવાનું રહેશે.
ઓકે તમે આપશો એટલે હવે તમારે બીજા જે ઓપ્શન છે એડ્રેસ ઇન્ફોર્મેશન, આમાં આવી જશો. અહીંયા મિત્રો તમારે મેન્યુઅલી એડ્રેસ લખવું હોય તો એ રીતે તમે લખી શકો છો. બાકી અહીંયા આપણે આધાર કાર્ડમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે તમે ટીક કરશો તો ઓટોમેટિક અહીંયા આપણે લખાઈ જશે. એડ્રેસ લખી ત્યાર પછી અહીંયા જિલ્લો, તાલુકો, ગ્રામ્ય અથવા તો શહેરી જેમાં પણ હોય એ તમે સિલેક્ટ કરશો, રૂરલ અથવા તો અર્બન. અહીંયા મિત્રો તમારે જે રીતે આ તમે સિલેક્ટ કરશો એ રીતે તમને ગામનું નામ છે જોવા મળશે, તો તમારા ગામનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એ જ રીતે અહીંયા કરંટ એડ્રેસ હતું. હવે મિત્રો અહીંયા પરમેનન્ટ એડ્રેસ, જો બંને સેમ જ હોય તો અહીંયા આગળ તમારે ટીક માર્ક ખાલી કરવાનું છે, બાકી તો નકર તમારા ડિટેલ છે એ ભરવાની રહેશે. તો એ જ રીતે તમારે અહીંયા તાલુકો, જિલ્લો, અર્બન, શહેરી, વિલેજ, આ તમારે બધી જ વસ્તુ ભરી અને સેવ એડ્રેસ ડિટેલ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે ફરી પાછું અહીંયા તમે જોઈ શકો છો કે એડ્રેસ ડિટેલ સેવ સક્સેસફુલી, અહીંયા તમારે ઓકે આપી દેવાનું રહેશે. જેવું તમે ઓકે આપશો એટલે હવે મિત્રો આ રીતે તમને પેજ છે જોવા મળશે. તો અહીંયા આગળ મિત્રો હવે તમારે તમારા ફેમિલીની ડિટેલ આપવાની છે. તો ફેમિલી મેમ્બરમાં છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેમ કે અહીંયા તમારા રાશન કાર્ડની અંદર જેટલા પણ સભ્ય હશે તો એ તમામના તમને અહીંયા નામ જોવા મળશે. એમાંથી તમે તમારું જે ફોર્મ ભરો છો એ રીતે આ રીતે તમારા સામે ટીક માર્ક કરી દેવાનું છે. અને ટીક માર્ક કરશો અને ત્યાર પછી અહીંયા આગળ એડ મેમ્બર ડિટેલ આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે તમારું મેમ્બર છે એ આવી જશે. અહીંયા આગળ જે પણ હશે એ એજ, સહિત, ડેટ ઓફ બર્થ અને અહીંયા વેરીફાઈનો ઓપ્શન છે, આ રીતે તમને જોવા મળશે. જો ભૂલથી ને કોઈ ગલત એડ થઈ ગયું હોય તો તમે અહીંથી ડિલીટ કરી અને એને કાઢી પણ શકો છો. તો આ રીતે મિત્રો તમારે અહીંયા ફેમિલી મેમ્બર છે એ રાશન કાર્ડ નંબર નાખશો એટલે જે પેજ છે એ તમને જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો હવે જેવું તમે એ સિલેક્ટ કરશો એટલે તમારું જે આ પેજ છે એ તમને જોવા મળશે. સેવના ઓપ્શન ઉપર ક્લિક કરશો, અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. અહીંયા આધાર ઓટીપીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ગેટ ઓટીપી કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે. એને તમારે અહીંયા વેરીફાઈ કરવાનું છે, અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે અને સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈએ તો હવે આ તમારું જે પ્રોફાઇલ ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે. તો અહીંયા તમને આ રીતે જોવા મળશે. આને તમે ડાઉનલોડ કરીને પણ રાખી શકો છો, બાકી આની કંઈ જરૂર નથી. તો અહીંથી આપણે ચોકડી મારી દઈશું. જો તમારે પ્રિન્ટ કરવી હોય તો પ્રિન્ટ કરી શકો છો, અહીંથી તમે એને ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ કરશું. તો હવે મિત્રો મેન તમારે જે ફોર્મ ભરવાનું છે એ શરૂ થશે. તો અહીંયા તમારે સર્વિસીસના ઓપ્શનમાં આવી જવાનું છે અને બીજું જે ઓપ્શન છે સ્કોલરશિપ સર્વિસીસ, આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ પ્રકારે જેટલી પણ સ્કોલરશિપ અત્યારે ચાલુ હશે એ તમને જોવા મળશે. એસસી, એસટી, એસીબીસી જે પણ હોય એ તમે જોઈ શકો છો. તો આપણે મિત્રો એસીબીસીની અંદર ફોર્મ ભરવાનું છે. જો તમારે એસસી, એસટીમાં ભરવાનું હોય તો એ પણ પ્રોસેસ સેમ જ રહેશે, માત્ર તમારે આ ઓપ્શનથી સિલેક્ટ કરવાના રહેશે. તો આપણે મિત્રો એસીબીસી સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા આપણે વર્ષ છે એ સિલેક્ટ કરવાનું છે 26-27. તો એ આપણે કરી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જેવું તમે વર્ષ ઉપર ક્લિક કરશો તો અહીંયા જે પહેલું જો ઓપ્શન તમને જોવા મળે છે આ ઓપ્શનને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એટલે આ પ્રકારે જેટલી પણ અત્યારે સ્કોલરશિપ ચાલુ હશે એ તમને લિસ્ટ તરીકે જોવા મળશે. તો મિત્રો એમાં આપણે ભરશું પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસીબીસી અથવા તો ઈબીસી એન્ડ ડીએનટી સ્ટુડન્ટ. તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. બાકી તમે આમાંથી કોઈ પણમાં ભરી શકો છો, તમારે જે પણ લાગુ પડતી હોય એ તમે કરી શકો છો. તો આપણે હવે આગળની પ્રોસેસ કરશું. હવે મિત્રો અહીંયા આપણે તમને એ સિલેક્ટ કરશો એટલે તમને સૂચના જોવા મળશે. એમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય છે એ તમામ અહીંયા આગળ તમને જોવા મળે છે. આપણે આગળ પણ વાત કરશું કે કયા કયા ડોક્યુમેન્ટ છે તમારે અપલોડ કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો. અહીંયા કન્ટિન્યુ ટુ સર્વિસ આ ઓપ્શનને આપણે ક્લિક કરશું. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ મિત્રો તમને એક રિક્વેસ્ટ આઈડી નંબર મળશે અને તમારો એપ્લિકેશન નંબર મળશે. મેં અત્યારે સિક્યુરિટી રીઝનના કારણે હાઈડ કરી રાખેલા છે. હવે આપણે અહીંથી એને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે કન્ટિન્યુ કરશો હવે મિત્રો અહીંથી તમારે 5 સ્ટેપની અંદર તમારું ફોર્મ ભરવાનું છે, જેમાં રજિસ્ટ્રેશન ડિટેલ છે, બેંક ડિટેલ છે, એકેડમિક ડિટેલ છે, ડિસેબિલિટી ડિટેલ છે અને અહીંયા તમારા ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. તો અહીંયા તમને તમારો રિક્વેસ્ટ આઈડી નંબર છે જોવા મળશે. અહીંયા મિત્રો તમારે તમારું ફર્સ્ટ નેમ છે એ લખવાનું રહેશે, ત્યાર પછી મિડલ નેમ તમારા પિતા અથવા તો હસબન્ડ જે પણ હોય અને ત્યાર પછી અહીંયા આપણે તમારી અટક છે એ લખવાની છે.
અહીંયા આગળ મિત્રો જો આધાર કાર્ડમાં અને તમારી માર્કશીટની અંદર જે પણ નામ છે એ બંને સેમ જ હોય તો એ તમે અહીંયા આગળ એસ પર એબો આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ રજિસ્ટ્રેશન અને આધાર કાર્ડમાં જે પણ નામ હશે એ તમને અહીંયા જોવા મળી જશે. જો અલગ અલગ હોય તો આ ઓપ્શનને તમારે ટીક પર નથી કરવાનું, પરંતુ આધાર કાર્ડમાં જે પ્રમાણે છે એ પ્રમાણે તમારે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી તમારી જન્મ તારીખ આવશે અને અહીંયા આપણે જેન્ડર છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. આ ઓપ્શન એવું કહેવા માંગે છે કે જે પણ તમે અહીંયા આગળ આધાર કાર્ડ આપેલું છે એ તમારા બેંક એકાઉન્ટ સાથે જે પણ લિંક હશે એ બેંકની અંદર તમારી જે આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એ ડીબીટી સ્વરૂપે છે એ તમને તમારા ખાતામાં જમા થઈ જશે. તો અહીંયા મિત્રો તમારે તમારો આધાર કાર્ડ છે એ નાખી દેવાનો છે અને વેરીફાઈ આધાર આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે યસ આ જે આધાર કાર્ડ લિંક છે એનું સ્ટેટસ છે તમને જોવા મળશે. જો અહીંયા આગળ યસ નહીં થાય તો તમારું ફોર્મ છે એ અટકી જશે અને તમારે પહેલા છે એ લિંક કરાવવું ફરજિયાત છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે જે રાશન કાર્ડનો મેમ્બર નંબર હોય છે એ લખવાનો છે. ખાસ ધ્યાન રાખજો, રેશન કાર્ડ નંબર અહીંયા નથી લખવાનો. તમારા પાછળના પેજ ઉપર રેશન કાર્ડમાં જે રાશન કાર્ડના નંબર અને નામ આપેલી હોય બધી ડિટેલ એ છેલ્લા પેજ ઉપર બધા જ સભ્યોના નામ આપેલા હોય ત્યાં જવાનું છે અને એમાં જે પણ જે નામ છે એની નીચે મિત્રો નાના અક્ષરે છે એ રાશન કાર્ડનો નંબર હશે અને ત્યાર પછી 3 આંકડાનો એક અલગ નંબર હશે જે મેમ્બર આઈડી કહેવાય. તો એ મેમ્બર આઈડી એટલે કે પહેલે આખો રાશન કાર્ડ નંબર લખવાનો છે એ જે 3 આંકડાનો નંબર છે લાસ્ટમાં 003 અથવા તો 7 જે પણ હોય એ તમારે લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા ગેટ ડિટેલ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમારા રેશન કાર્ડનો નંબર છે એ ઓટોમેટિક આવી જશે. મેં આ બધી જ વસ્તુઓ હાઈડ કરીને રાખેલી છે, તમે જોઈ શકો છો કે થોડુંક તમને અહીંયા જોવા મળશે. તો આ મિત્રો નામ છે ઇંગ્લિશ ગુજરાતીમાં જે રીતે હશે એ તમને જોવા મળશે. અહીંયા આગળ જ્યારે પણ તમે ફીચિંગ કરો છો એ તમામ વસ્તુ છે એ તમને સ્ટેટસ છે અહીંયા જોવા મળે છે, તમે જોઈ શકો છો. તો આ રીતે યસ આવવું જરૂરી છે મિત્રો, બાકી તમારું ફોર્મ છે એ અટકી જશે. ત્યાર પછી અહીંયા આગળ તમારે ટિક માર્ક કરી લેવાનું છે. જો તમારી પાસે OTR નંબર હોય સ્ટુડન્ટ તો એ તમે નાખી શકો છો, બાકી કંઈ ફરજિયાત નથી. ન હોય તો એને છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો હવે તમારે તમારા માતાનું નામ છે અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી જે અલગ અલગ કેટેગરી છે એ તમારે અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાની છે. કમ્યુનિટી, કાસ્ટ અને અહીંયા આપણે તમારે કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી હિન્દુ ધર્મ હોય તો એ જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અહીંયા આપણે મેરિડ અનમેરિડ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારા પિતા શું કામ કરે છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે મિત્રો તમારી ઇન્કમ છે એ તમારે લખી દેવાની રહેશે. જો તમે હેન્ડીકેપ હોય તો અહીંયા યસ કરવાનું છે, બાકી કંઈ જરૂર નથી. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે તમારો મોબાઈલ નંબર જોવા મળશે, ઈમેલ આઈડી અહીંયા જોવા મળશે. તમે હોસ્ટેલમાં રહેતા હો તો એ સિલેક્ટ કરવાનું છે, બાકી ડે સ્કોલર હોય તો એ સિલેક્ટ કરવાનું છે. હોસ્ટેલ હોય તો અહીંયા આગળ તમારે ટાઈપ છે એ સિલેક્ટ કરવાના થશે, બાકી કાંઈ જરૂર નથી. ત્યાર પછી મિત્રો હવે કરંટ એડ્રેસની ઇન્ફોર્મેશન આપવાની છે, જેમાં અહીંયા ગુજરાત છે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારો જિલ્લો, તાલુકો, ત્યાર પછી શહેરી કે ગ્રામ્ય અહીંયા તમારું ગામનું નામ, ત્યાર પછી કરંટ એડ્રેસ આપવાનું છે અને પિનકોડ નંબર તમારે લખવાના છે. ત્યાર પછી મિત્રો જો બંને એડ્રેસ સેમ જ હોય કરંટ અને પરમેનન્ટ તો અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું રહેશે, બાકી અલગ હોય તો અહીંયા પણ લખી દેવાનું છે. ત્યાર પછી આ જે સેવ એન્ડ નેક્સ્ટનો ઓપ્શન જોવા મળે છે આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે, એટલે અહીંયા ડિટેલ છે એ સેવ થઈ જશે અને અહીંયા તમારે ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશન ડિટેલ છે એ ડન થઈ ગઈ છે. હવે તમારે બેંકની ડિટેલ છે એ આપવાની થાય છે. તો અહીંયા મિત્રો તમારે ટિક માર્ક કરવાનું છે ને તમારો આધાર કાર્ડ છે એ આ ખાનામાં લખી અને અહીંયા ચેક સ્ટેટસ બેંક એન્ડ આધાર લિંકિંગ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે ડિટેલ છે ઓટોમેટિક અહીંયા આગળ ફિશ થઈને આવી જશે. સક્સેસનો મેસેજ તમને જોવા મળે છે. તો આ ફરજિયાત આવવું જોઈએ. જો નહીં આવે તો તમારા બેંક સાથે આધાર કાર્ડ લિંક નથી એવો મતલબ થાય છે અને તમારે પહેલે લિંક કરાવવાનું છે. હવે મિત્રો IFSC કોડ છે તમારે આ ખાનામાં નાખી અહીંયા આગળ શો બેંક ડિટેલ કરશો એટલે ઓટોમેટિક અહીંયા આગળ અમુક વસ્તુ છે એ આવી જશે, બાકી તમારે સિલેક્ટ કરી અને જે એકાઉન્ટ નંબર છે એ અહીંયા લખી દેવાના રહેશે. ત્યાર પછી મિત્રો તમારા બેંકની અંદર જે પ્રમાણે તમારું નામ હોય એ પ્રમાણે તમારે લખી દેવાનું છે. જો બેંકમાં અને તમારું જે રજિસ્ટ્રેશન છે આધાર કાર્ડમાં એ બધી જ વસ્તુ સેમ હોય તો અહીંયા એસ પર પ્રોફાઇલમાં જે પણ રીતે નામ હોય એ જ રીતે બેંકમાં હોય તો તમે અહીંયા કરી શકો છો, એટલે ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી આ ખાનામાં ટિક માર્ક કરવાનું છે ને સેવ અને નેક્સ્ટ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે.
જેવું તમે ક્લિક કરશો એટલે હવે તમારે એકેડમિક ડિટેલ આપવાની છે. તો અહીંથી મિત્રો તમારે એડમિશન ટાઈપ છે એ સિલેક્ટ કરી લેવાનો છે. તમે ગવર્મેન્ટમાં ભણતા હોય તો એ રીતે, પ્રાઇવેટમાં ભણતા હોય તો એ રીતે. ત્યાર પછી મિત્રો અહીંયા કણે અત્યારે જે પ્રમાણે તમે અભ્યાસ કરો છો એ અભ્યાસ તમારે સિલેક્ટ કરી લેવાનો છે. 11મો હોય તો એ રીતે, 12મો હોય તો એ રીતે તમારે સિલેક્ટ કરવાનું છે. કોલેજ હોય તો એ પ્રકારે. ત્યાર પછી અહીંયા આગળ ક્લાસ સિલેક્ટ કરવાનો છે. કયા ક્લાસની અંદર તમે ટ્રેડમાં છો એ ટ્રેડનું નામ આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ કોર્સ છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. ગુજરાત ઓટોમેટિક સિલેક્ટ થયેલું જ આવશે. અહીંયા આગળ તમારે અત્યારનું જે ઇન્સ્ટિટ્યૂટ છે એનું નામ છે એ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો જે અત્યારે તમે અભ્યાસ કરો છો એ સત્ર ક્યારે ચાલુ થયું હતું તો એની ડેટ આવશે, અને એ ક્યારે પૂરું થશે તો એની ડેટ છે એ તમારે સ્કૂલ અથવા તો કોલેજ હતી મેળવી લેવાની હોય છે, અને એ જ રીતે તમારે આમાં લખવાની થશે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આપણે જે પ્રીવિયસ ટર્મ હતી એ લખી દીધી છે. ત્યાર પછી આ જે કોર્સ હતો એ તમામ વસ્તુ છે એ આ રીતે ભરી દેવાની છે, તમારા પર્સન્ટેજ. હવે મિત્રો અત્યારે જે આગળનું વર્ષ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો 10th સ્ટાન્ડર્ડનું જે પણ અભ્યાસ છે એ તમારે અહીંયા આગળ લખી દેવાનું છે. તો એ મિત્રો અહીંયા આગળ તમારે તમારો કોર્સ છે સિલેક્ટ કરવાનો છે 10મું. ત્યાર પછી અહીંયા પણ 10મું આવશે. અહીંયા આગળ જે પણ બોર્ડની અંદર તમે કરેલું છે બોર્ડનું નામ આવશે. ત્યાર પછી તમારો સીટ નંબર, જે વર્ષમાં તમે પાસ કરેલું છે એ, અને અહીંયા આગળ ટકાવારી. ત્યાર પછી મિત્રો તમારે અહીંયા એડના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે એડ કરશો એટલે તમને આ પ્રકારે છે આખી લાઈન છે એ એડ થયેલી જોવા મળે છે, તમે જોઈ શકો છો. જો અહીંયા આગળ કાંઈ ભૂલ હોય તો તમે એડિટ પણ કરી શકો છો, અને ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ હવે તમારે ફીની ડિટેલ આપવાની છે. તમારી એડમિશન ફી જે પણ હોય, ટ્યુશન ફી હોય, ત્યાર પછી મિક્સ ફી હોય અને એક્ઝામ ફી, આ બધી જ વસ્તુ તમારે અહીંયા ભરવાની હોય છે. જો મિત્રો તમને ફી માફીનું પ્રમાણપત્ર મળેલું હોય સ્કૂલ અથવા તો કોલેજમાંથી, તો આ ખાનાની અંદર તમારે એક રૂપિયો નાખવાનો છે. 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો એ રીતે કરી અને અહીંયા આપણે સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે હવે તમારો ડેટા છે અહીંયા સક્સેસફુલી એડ થઈ ગયેલો છે, અને અહીંયા તમારે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો હવે તમારે જે ડિસેબિલિટી ડિટેલ છે એ ભરી દેવાની થાય છે. તો એમાં મિત્રો ડિસેબલની અંદર જો તમારે હોય ડિસેબિલિટી એટલે કે શરીરમાં કોઈ પણ ખામી, તો અહીંયા યસ કરવાનું છે, અને આ ઓપ્શન છે ઓટોમેટિક છે એ એક્ટિવ થઈ જશે. જો ન હોય તો અહીંયા નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે ડેટા અપડેટ સક્સેસફુલી, અહીંયા આગળ તમારે ઓકેના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો હવે તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. તો ડોક્યુમેન્ટ છે મિત્રો જેપીજી અને પીડીએફ ફોર્મેટની અંદર કરવાના છે, અને એમાં પણ 1 MB અથવા તો એનાથી ઓછી ફાઇલ સાઇઝ છે એ રાખવાની થાય છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે કાસ્ટ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું છે. આ ખાનામાં કાસ્ટ સર્ટિફિકેટનો નંબર લખવાનો છે. બ્રાઉઝ ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અથવા તો કોમ્પ્યુટરમાં જે પણ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ છે એ રાખેલા હોય તમારું કાસ્ટ સર્ટિફિકેટ, એ જગ્યાએથી તમારે સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું થાય છે. એ જ રીતે આ બધા જ જે ડોક્યુમેન્ટ છે જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ, ત્યાર પછી બેંકની પાસબુક, તો એનું એક પેલું પેજ હોય છે એ તમારે, ત્યાર પછી ફી કોર્સની જે પણ પહોંચ હોય એ તમારે PDF સ્વરૂપે એટેચ કરી દેવાની છે જેટલી પણ હોય. એ જ રીતે મિત્રો સેલ્ફ એટેસ્ટેડ જે તમારું 10માનું માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાનું છે. ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો દાખલો, ત્યાર પછી સ્કૂલનું LC સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારે અહીં અપલોડ કરી દેવાનું થાય છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે જે અન્ય ડોક્યુમેન્ટ છે જેમ કે બોનોફાઇડ સર્ટિફિકેટ, આવી બધી તમારે જે ડોક્યુમેન્ટ હોય, જેમ કે ડિસેબિલિટી કોઈ હોય શરીરમાં ખોડતા પણ, તો એને ફરજિયાત અપલોડ કરવાનું થાય છે. આવું જ ID કાર્ડ છે, ત્યાર પછી એફિડેવિટ હોય, અને હોસ્ટેલની કોઈ સર્ટિફિકેટ હોય તો એ તમે કરી શકો છો, ન હોય તો એ કંઈ ફરજિયાત નથી. ત્યાર પછી મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા કને તમારે ફોટો છે એ તમારો 1 MB ની અંદર છે અપલોડ કરવાનો છે. તો બ્રાઉઝ ઓપ્શન ઉપર જઈ તમારો ફોટો સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું છે, એટલે તમારો ફોટો છે અહીંયા આવી જશે. એ જ રીતે મિત્રો તમે જોઈ શકશો કે હવે તમારી અરજી છે અહીંયા સેવ એઝ ડ્રાફ્ટ તમે કરી શકો છો. બાકી અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે તમારે, અને તમારા મોબાઈલ નંબરથી એક વેરીફાઈ કરવાનું છે. તો વેરીફાઈ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP છે એ મોકલી દેવામાં આવશે, અને OTP છે એ તમારે નાખવાનો છે. એટલે તમારું જે
પણ ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ થઈ જશે અને ઓકે આવી જશે. હવે મિત્રો જેવું તમે ફોટો અપલોડ કરશો એટલે અહીંયા આપણે ફોટો છે એ અપલોડ થઈ જશે અને તમારે ઓકે આપી દેવાનું છે. મિત્રો મોબાઈલ નંબર છે એ વેરીફાઈ થઈ જશે ત્યાર પછી તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એ ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારી પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ મોબાઈલ નંબર તમે વેરીફાઈ કરશો ને ત્યારે આ પ્રકારે તમને ઓપ્શન જોવા મળશે. તો આમાં મિત્રો તમારે ઓટીપી છે એ દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી તમે જોશો કે ફાઇનલ સબમિટ કરશો ત્યારે આવું એક ઓપ્શન છે તમને જોવા મળશે કે તમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર આ જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરી દેવામાં આવેલું છે. તો આ પ્રકારે મિત્રો છે તમારે આખું ફોર્મ ભરી અને એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ફોર્મ છે ભરાઈ ગયું છે. હવે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે ને અહીંયા પ્રિન્ટ પણ તમે કાઢી શકો છો. 3 પેજની અંદર આ ફોર્મ છે તમને જોવા મળી શકે છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.